હવે શરીરને સારું કરવા માટે આ વિશ્વની અંદરમાં વિજ્ઞાનને પણ ઘણા બધા પ્રયોગો ચાલુ કરેલા છે. વૈજ્ઞાનિક દવાઓ પણ ઘણી બધી છે, એલોપેથિક દવાઓ પણ ઘણી બધી છે, આયુર્વેદિક દવાઓ પણ ઘણી બધી છે, અને કઈક જાતની થેરાપી ચાલુ થઈ ગઈ છે. કોઈ કલર થેરાપી કરે, પછી કોઈ શું કહેવાય એક્યુપ્રેશર થેરાપી કરે, કોઈ હિલિંગ કરે, પછી કોઈ છે રત્નની થેરાપીથી થાય, કોઈ પથ્થરની થેરાપી કરે, પછી કોઈ આસન થેરાપી કરે, કોઈ મુદ્રા થેરાપી કરે. એટલે આસનથી એ રોગ જાય, મંત્રથી એ રોગ જાય, મુદ્રાથી એ રોગ જાય, રાગ ગાવાથી પણ કેટલાક રોગ નષ્ટ થાય છે. આ બધું વિજ્ઞાન આપણી પાસે અવેલેબલ છે જ. અને અત્યારે હાલ વિશ્વમાં ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા લોકો ઘણી બધી રીતે રોગ મટાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આખર માનવને રોગ મુક્ત થઈ અને શાંતિનું જીવન જીવવું છે. એટલે અમને એ લોકોને એવો વિચાર આવ્યો કે આટલું બધું જો આપણી પાસે અત્યાર સુધીમાં સરે શીખવાડ્યું હોય કે આટલા બધા જ્ઞાનીઓની પાસેથી આપણે કંઈક પ્રાપ્ત કર્યું છે, અને આટલા બધા લોકોનો સૌથી મોટો પ્રશ્ન એવો જ હોય કે ભાઈ આવું તો કંઈ નહીં થાય ને, હવે મારા જીવનમાં આવું નહીં, સહેજ કંઈ આવે તો એટલે ક્યાંક ગાંઠ જેવું દેખાય તો તરત કેન્સરનો ડર લાગતો હોય છે. તો એવો વિચાર આવ્યો કે ગ્રહો અને નક્ષત્રોના ચરાચર દ્વારા માનવ જીવનની અંદરમાં કેવી કેવી ઉપાધિ આવી શકે એવી છે, એટલે કે શારીરિક તકલીફો કેવી કેવી આવી શકે એવી છે. આમ જનરલી જોવા જઈએ તો એવું હોય કે માણસ પોતે અનિયમિત થઈ ગયો છે ને એના કારણે સૌથી વધારે એને રોગ આવે છે.